અમદાવાદમાં ઉત્તરાયણ તહેવારની લોકો મજા માણી રહ્યા હતા અને સવારથી જ ધાબા પર ચઢીને બાળકોથી માંડીને મોટા લોકો સુધી ઉત્તરાયણની મજા કરી. ઊંધિયું જલેબી સાથે ટોઠાનો પ્રોગ્રામ કરી અને જમવાનું સાથે ડાન્સ કરીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. ગત વર્ષ કરતાં આ વર્ષે પવન સાથે ઠંડી પણ જોવા મળી રહી છે. પતંગ રસિકો માટે આ વખતે ખુશીનો માહોલ જોવા મળ્યો. લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો. બૂમો પાડીને લોકો મજા માણી રહ્યા હતા. લોકોને ઉત્સાહ હોય કે ના હોય પણ અમારે અહીંયા ગોપીજનમાં એક એવું છે કે એક નાનું ગોકુલધામ સોસાયટી છે અને અહીંયા છેલ્લા હું 15 વર્ષથી અહીંયા રહું છું અને અહીંયા ઉત્તરાયણ ખૂબ જ ધૂમધામથી ઉજવાઉં છું. અને ઉત્તરાયણ સિવાય બી હોળી છે, દિવાળી છે, દરેક તહેવાર અમે અમારા ફેમિલી ફ્રેન્ડ સાથે બહુ સારી રીતે હું એન્જોય કરું છું. અને આજે બી બહુ સારી રીતે અમે પ્રોગ્રામ આખા દિવસનો એન્જોય કરવાના છે. છેલ્લા 10 વર્ષથી આ અહીંયા જઈને એન્જોય કરીએ છીએ અને એટલું સરસ એન્જોય કરીને બધા અમારે ગ્રુપનું જે ઓછામાં ઓછા 45 થી 50 માણસ અમે એન્જોય કરીએ. સવારે ઊંધિયું, પૂરી, જલેબી, કચોરી, આજે કઢી, ખીચડી બધું કરીએ એન્જોય. અને હજુ તો 4 વાગ્યા પછી એટલી મજા આવશે ને કે લોકો એન્જોય જે કરે ને એનાથી અમે 10 ગણું એન્જોય કરીએ બધા. દરેક ગોપીજનના અમારા સભ્યો જે છે બધા ઉત્તરાયણના દિવસે ફૂલ ઓન એન્જોય કરીએ છીએ. ધાબા ઉપર જમવાનું, એકબીજા જોડે મસ્તી કરવાની, ગીત વગાડવાના, ડાન્સ કરવાનો, પતંગ ચગાવવાનો અને પતંગ ચગાવીને પતંગ કાપીને બૂમો પાડવાનો આનંદ બહુ લઈએ છીએ અમે લોકો. ઉત્તરાયણનો તહેવાર છે. સવારથી જ લોકો ધાબા પર ચડી ગયા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતનો ઉત્તરાયણનો તહેવાર છે તે લોકો ઉત્સાહથી મનાવતા હોય છે. સાથે સાથે જો વાત કરીએ તો આજે સવારથી જ લોકો પોતાના ધાબા ઉપર ચડી ગયા છે અને ઊંધિયું ને જલેબી ખાઈને ઉત્તરાયણનો તહેવાર છે તે મનાવતા હોય છે. તે પોતાની ફેમિલી સાથે છે. આપણા સાથે એક બેન છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? પલક નામ છે મારું. પલક, આજે ઉત્તરાયણનો તહેવાર છે, કેટલો છે ઉત્સાહ, શું કહેશો? આજે બહુ જ આનંદથી અમે આ તહેવાર ફેસ્ટિવલ ઉજવી રહ્યા છે અને તહેવારના દિવસે અમે બધા સૌ સાથે ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છે. ઇવન સાથે સાથે જમવાનો પણ આનંદ માણી રહ્યા છે. ઊંધિયું, જલેબી, ઠોઠા, પૂરી અને સાથે સાથે તલની ચીકી અને કચોરી પણનો આનંદ માણી રહ્યા છે. અને અમને પતંગ ચગાવવાનો બહુ જ શોખ છે. આપણા સાથે બીજા પણ એક બેન છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? રાધિકા મોદી. રાધિકા, શું કહેશો? આજે ઉત્તરાયણનો તહેવાર છે, આપણી ફેમિલી સાથે ઉત્તરાયણ મનાવી રહ્યા છે. આજે કેટલો છે તમને ઉત્સાહ, શું કહેશો? આઈ લવ ઉત્તરાયણ. દર સાલ મારા બેનના ઘરે આવું છું અને અહીંયા એકદમ ફેમિલિયર એટમોસ્ફિયર હોય છે. બધા સાથે ગ્રુપમાં લંચ લીધું અને હવે પતંગ ચગાવીને આનંદ માણીશું અમે. સાથે જો વાત કરીએ કે લોકોમાં ઉત્સાહ છે તો તમે જોઈ શકો છો કે કઈ રીતે કાપ્યો છે. આપણે એક બેન છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે બેન આપનું? નીતાબેન. નીતાબેન, આજે પતંગનો ઉત્સાહ છે, સવારથી જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપનું શું કહેવું છે? અરે આ તો મારા ફ્રેન્ડનું ઘર છે અને અમે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા જ અમે લોકો આવીએ છીએ. અમને બહુ જ મજા આવે છે અહીંયા અને બધા ફેમિલી સાથે જમીએ કરીને મજા કરીએ છીએ અમે. ખાસ કરીને લોકો ઊંધિયું જલેબી ગમતા હોય છે. આજે શું બનાવ્યું તમે? ઊંધિયું, ટોઠા, પરોઠા, રોટલા બધાનો આનંદ માણ્યો છે અમે. આજે બહુ જ મજા કરી છે અમે. જે ચોક્કસ કહી શકાય કે સવારથી જ લોકો ધાબા પર ચડી ગયા છે અને અલગ જ ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળતો હોય છે. કેમેરામેન યોગેશ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.